ખોડલધામ ટ્રસ્ટને 61 વીઘા જમીન દાન અર્પણ કરનારા પૂર્વ મંત્રી બાવકુ ઉધાડનું સન્માન. અમરેલી ખોડલધામ ટીમ દ્વારા બાવકુ ઉધાડનું સન્માન કરાયું. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બાવકુ ઉઘાડનું સન્માન કરાયું. નેનોનો વિરોધ કરતા પ્રતિનિધિ મંડળને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી આડે હાથ લીધા. આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય તો પ્રવૃત્તિનો વિરોધ થવો જોઈએ. આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચ્યું હતું. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે ટીકા ન કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એના સંશોધનનો વિરોધ કેમ કરી શકાય? અખબારમાં આવે તો રાજીના રેડ થાય અને અમે આ કરી આવ્યા. 1.5 લાખ નેનોની બોટલ ફ્રી આપે ત્યારે વિરોધ કરવા જાય તે ખુલ્લા પડી જાય. બાવકુ ઉઘાડના સન્માન સમારોહ વખતે દિલીપ સંઘાણીના ખેતી થાય, જે સ્વાસ્થ્યને નુકસાન ન થાય, અનેક નિર્ણય ચકાસ્યા પછી સરકારે મંજૂરી આપી. કેન્સરની વાત છે એટલે આપણે સજકા આવ્યા ઇફકોના ચેરમેન એનો પ્રચારમાં લાગી જાય એમ નહીં. આપણી તંદુરસ્તી માટે આપણે સૌએ જાગૃત થવું છે. એના મેં જોયું છે આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવાનો. આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિમંડળ સરકારમાં પહોંચ્યું હતું નૈનોનો વિરોધ કરવા રાજ્ય સરકાર. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા ન કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવા જાય? અને અખબારમાં આવે એટલે રાજીના રેડ થાય કે અમે આ કરી આવ્યા. મિત્રો, એ જ સરકારે ખેડૂતોને જે સરકાર તરફથી કૃષિલક્ષી યોજનાઓમાં લાભ આવવાનો હોય એમાં 1.5 લાખ બોટલ નેનો ખરીદીને સરકાર ખેડૂતોને ફ્રીમાં આપે. એટલે સરકાર ઉપર અસર નથી, પણ એનો વિરોધ કરવા જાય ખુલ્લા પડી કે આપણે રાજકારણને કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય એ પ્રવૃત્તિ નહીં કરી. આવી પ્રવૃત્તિની સામે ખોડલધામ ટ્રસ્ટને જે 61 વીઘા જમીન આપવામાં આવી છે, આ જમીન ખોડલધામ છે એ હેલ્થ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમેરો કરી શકાય એના માટે એ જમીનની એની જરૂરિયાત હતી. અને સાથે સાથે જે ખોડલધામ મંદિર છે, આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે, એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો. અહેવાલ ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.